તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોવ કે પછી કોઈ રિલેટિવને પિકઅપ કે ડ્રોપ કરવા માટે રેલવે પ્લેટફોર્મ પર ગયા હોવ ત્યારે ચોક્કસથી આ વસ્તુ તમે નોટ નહીં કરી હોય અને નોટ કરી હશે તો કદાચ તમને ખબર નહીં હોય કે આ છે શું. હું વાત કરી રહી છું ટ્રેનના કમ્પાર્ટમેન્ટ પર લખેલા 5 અંકના નંબરની. તો શું આ નંબરો મન ફાવે તેમ લખાયેલા હોય છે કે પછી તે કોઈક કોડ છે? ના ભાઈ, મન ફાવે તેમ તો નથી લખાયા. કંઈક કારણ હોય તો જ રેલવે તંત્ર આટલા મોટા અક્ષરોમાં તે લખાવે ને. તો હવે આપણે ડીકોડ કરીએ આ અંકોને. ટ્રેનના કમ્પાર્ટમેન્ટ પર તમને જોવા મળતા 5 અંકના કોડમાં પ્રથમ 2 ડિજિટ તે કમ્પાર્ટમેન્ટનું મેન્યુફેક્ચરિંગ યર બતાવે છે, એટલે કે તે ડબ્બો કયા વર્ષમાં બન્યો છે તે બતાવે છે. જો પ્રથમ 2 ડિજિટ 98 હોય તો તેનો અર્થ તે ડબ્બો 1998ની સાલમાં બન્યો છે, અને જો પ્રથમ 2 ડિજિટ 15 હોય તો સમજી જવું કે તે ડબ્બો 2015માં બન્યો હતો. હવે તમને થતું હશે કે હવે આ 5માંથી છેલ્લા 3 ડિજિટ શું દર્શાવે છે? તો ચાલો તે પણ સમજાવું. ડબ્બા પરના છેલ્લા 3 અંક 1 થી 200 ની વચ્ચે હોય તો સમજવું તે ડબ્બો એસી કોચ છે. જો છેલ્લા 3 અંક 200 થી 400 ની વચ્ચે હોય તો તે સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ છે. 400 થી 600 હોય તો જનરલ કોચ છે, અને 600 થી 700 સુધીના અંક હોય તો સેકન્ડ ક્લાસ સિટિંગ અથવા જનશતાબ્દી ચેર ક્લાસ માટેનો છે. તો ભાઈ, હવે ડબ્બા પરનો નંબર જોઈને તમે જ કહી દેશો કે તે ડબ્બો કયા ક્લાસનો છે અને કયા વર્ષમાં બનેલો છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો ન્યૂઝ કાલેન્ડર. નમસ્કાર.